જીવની જે માન્યતા હોય તે માન્યતા પ્રમાણે જગતમાં બનતું ન હોય તો તે માનતા અજ્ઞાન છે. એક સિદ્ધાંત પેલો સિદ્ધ કર્યો કે જીવની જે માન્યતા હોય તે માન્યતા પ્રમાણે જગતમાં બનતું ન હોય તો તે માન્યતા અજ્ઞાન છે. એ સિદ્ધાંત સિદ્ધ કર્યો. એ રીતે લાગુ પડ્યું. પાછું પોતાથી સ્વયંથી જીવને મારી શકાતું નથી. અને પરથી પોતાનું મરણ કરી શકાતું નથી. છતાં પ્રાણી વ્રથા એવું માને, જૂઠું માને કે તે અજ્ઞાન છે. પરને હું મારી શકું છું અને પરથી હું મરી જાઉં છું, એ માનતા અજ્ઞાન છે. કેમ કે માન્યતા પ્રમાણે એ થઈ શકતું નથી. આ કથન નિશ્ચય નયની પ્રધાનતાથી છે. વ્યવહાર આ પ્રમાણે છે. પરસ્પર નિમિત્તિક ભાવથી પર્યાયના ઉત્પાદવય થાય તેને જન્મ મરણ કહેવામાં આવે છે. વ્યવહારથી તો એમ કહેવાય. ત્યાં જેના નિમિત્તથી મરણ થાય તેના વિશે એમ કહેવામાં આવે આને માર્યો એ વ્યવહાર છે. નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાવવા એ વ્યવહાર કથન છે. અહીં એમ ન સમજવું કે વ્યવહારનો સર્વથા નિષેધ છે. નિમિત્ત સંબંધે એમ કહેવાય કે આને માર્યું, આને જીવાડ્યું. નિશ્ચયથી છે નહીં, પણ વ્યવહાર એ તે છે. જેઓ નિશ્ચયને નથી જાણતા તેમનું અજ્ઞાન મટાડવા અહીં કથન કર્યું છે. તે જાણ્યા પછી બંને નયોને અવિરોધપણે જાણી યથાયોગ નયો માનવા. ખરેખર તો પરને મારી શકું, પર દ્રવ્યની ક્રિયા મારી શકું એ આત્માના અધિકારની વાત નથી. એમ પર મને મારી શકે એવો અધિકાર નથી પરમાં. ત્યારે કે એને વ્યવહાર જયારે કેવો હોય કે આ નિમિત્ત હતું ના થયું તો વ્યવહાર છે એમ કહેવાય છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો